કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કરી દીધો। દાહોદના નઢેલાવ ગામે આ ઘટના બનીને હુમલાની ઘટનામાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ત્યારે વન વિભાગે દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। તો વન્ય પ્રાણીઓ જે રીતે ખોરાકની શોધમાં બહાર આવતા હોય છે અને આ રીતે જે વન્ય પ્રાણીઓ બહાર આવતા તેઓ માનવભક્ષી પણ બનતા હોય છે। દાહોદના નઢેલાવ ગામે હુમલાની ઘટના બની છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ ગીરી પાસેથી। ધ્રુવ, જે રીતે જે માનવભક્ષી જે દીપડા છે તે હવે લોકો પર વધુ હુમલા કરી રહ્યા છે, ત્યારે હવે વન વિભાગ ક્યારે આ દીપડાને પકડશે અને કેટલા સમયથી આ દીપડો દેખાઈ દે છે? ચોક્કસથી વાત કરીએ મિથુન, તો દીપડાના હુમલાની ઘટના જે છે તે અનેકવાર જે વન ક્ષેત્રમાં બનતી હોય છે, ત્યારે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર આ દીપડાએ હુમલો કર્યો હતો। નઢેલાવ ગામની આ મહિલા છે, જેઓ ખેતરમાં કામ કરતી હતી, તે સમયે અચાનક દીપડાએ દસ્તક આપતા જે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, તેના પર દીપડાએ હુમલો કર્યો હતો। આ તમામ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી, આભાર ધ્રુવ માહિતી આપવા બદલ।